નમસ્તે વિદ્યાર્થી મિત્રો. સ્વાધ્યાય 3.3 દાખલા નંબર 1 નીચેના દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ આદેશની રીતે મેળવો. તો અત્યાર સુધી આપણે સ્વાધ્યાય 3.1 અને 3.2 માં શું કર્યું? ભૌમિતિક રીતે એટલે કે આલેખની રીતે ઉકેલ મેળવ્યા. હવે તમારે બૈજિક રીતે ઉકેલ મેળવવાના છે. તો બૈજિક રીતે ઉકેલ આપણે કઈ કઈ રીતે મેળવશું? તો આદેશની રીત, લોપની રીત અને ચોકડી ગુણાકારની રીત. આ રીતે તમારે ઉકેલ મેળવવાના થશે. જેમાં સૌ પ્રથમ આપણે આદેશની રીત શીખવા જઈ રહ્યા છીએ. આજે આપણે જે દાખલાઓ કરશું એ કઈ રીતનો ઉપયોગ કરશું? આદેશની રીત. બાળમિત્રો, તમને કહી દીધેલું હોય કે તમે આદેશની રીતે જ ઉકેલો તો એ રીતે જ તમારે ઉકેલ મેળવવો પડે. બાકી જો કંઈ સૂચનામાં ન આપ્યું હોય તો તમે કોઈ પણ રીતે ઉકેલ મેળવી શકો. હવે આપને ખ્યાલ છે એમ દાખલા નંબર 1 નો પ્રથમ દાખલો સરળ છે, જે હું હોમવર્કમાં આપીશ. બીજા દાખલાથી શરૂઆત કરીએ કે જેમાં તમને આપ્યું છે s-t બરાબર 3 અને બીજું સમીકરણ આપ્યું છે s/3 વત્તા t/2 બરાબર 6. તો બાળમિત્રો, આદેશની રીતમાં આપણે આદેશ આપવાનો કોઈ પણ એક ચલનો આદેશ કઈ રીતે આપવાનો જેની વાત હમણાં હું કરું. સૌ પ્રથમ આ બીજું સમીકરણ છે, એમાં છેદ છે. તો પહેલું કામ આપણે એ કરવાનું કે છેદ દૂર કરી નાખવાના. જો છેદ હોય તો છેદ દૂર કરવાના, પોઈન્ટ હોય તો પોઈન્ટ દૂર કરવાના, અને તમને જો સામાન્ય કંઈ કાઢી શકાતું હોય તો એ કાઢી લેવાનું. જો આ 3 બાબતમાંથી કોઈ પણ એક બાબત થઈ શકતી હોય તો સૌ પ્રથમ તમારે એ કરવાનું રહેશે. તો અહીંયા તમારે છેદ દૂર કરવા માટે લસા લેવો પડશે. લસા 3 દુ 6 થશે, એટલે કે 2 નો ગુણાકાર અહીંયા થશે, 3 નો ગુણાકાર અહીંયા, અને 3 2 6, 6 નો ગુણાકાર અહીંયા થશે. તો શું જવાબ આવશે? આવું થશે કે 2s વત્તા 3t બરાબર જે લસા હતો એ છાંયે 36 એ અહીંયા આવી ગયું. હવે 2 સમીકરણ મળ્યા, એમાંથી તમારે જે સરળ પડતું હોય એ સમીકરણનો આદેશ લેવાનો. તો આદેશ કોનો લેશું? તો જેનો સહગુણક 1 હોય એવું સમીકરણ પસંદ કરવું. એટલે કે હું સમીકરણ 1 માં s ને પસંદ કરીશ. તો હવે આ તમારું સ્ટેપ પહેલું છે, યાદ રાખવાનું. આપણે સમીકરણ પહેલું પસંદ કર્યું, સમીકરણ 1 એટલે કે s-t બરાબર 3. એમાં હું s ને કરતા કરીશ તો શું થશે? s બરાબર t આ બાજુ ગયા એટલે t વત્તા 3. જે સમીકરણના ચલને તમે પસંદ કર્યો એને બીજા સમીકરણમાં મૂકવાનું. એટલે કે અહીંયા લખવાનું કે ને સમીકરણ 2 માં મૂકતા. તો સમીકરણ 2 એટલે કયું છે? તો કે આ. તો તેથી 2s વત્તા 3t બરાબર 36. એમાં તમારે s ની જગ્યાએ શું મૂકવાનું? t વત્તા 3. તો શું થશે? 2t વત્તા 3 વત્તા 3t એમનમ બરાબર 36. અહીંયા ફરી પાછું જુઓ, s ની જગ્યાએ t વત્તા 3 મૂક્યું, બાકી બધું એમનમ. તો હવે આ કાઉન્સ ખોલી નાખવાનો. તો શું થશે? 2t વત્તા 2 તેરી 6 વત્તા 3t બરાબર 36. હવે ટી વાળા 2 પદ મળ્યા, 2t અને 3t એટલે શું થશે? 5t. અને 6 ને હું ઓલી બાજુ લઈ જાઉં તો 36 - 6, તો તેથી 5t બરાબર 30, અને તેથી t બરાબર 30/5 એટલે કે શું મળ્યું? 6. જે કિંમત મળી એને ફરી પાછું આપણે આમાં મૂકી દેવાનું કે ને
s બરાબર t વત્તા 3 માં મૂકતા, તો ચાલો એમાં કિંમત મૂકશું તો t ની જગ્યાએ 6 મૂકી દઈએ તો તમને શું મળશે? 9. તો આમ તમને s અને t એની બે કિંમતો કઈ કઈ મળી? તો કે s એટલે 9 મળ્યા અને t એટલે કેટલા મળ્યા? 6. તો આ તમારો જવાબ થશે. એના પછી દાખલા નંબર 3 છે એ પણ સરળ છે, જે છોડી દઉં છું. દાખલા નંબર 4 માં હમણાં વાત કરી એમ સામાન્ય નીકળે છે, જે તમને પોઈન્ટ વાળો છે, જે પોઈન્ટ કાઢીને તમને બતાવું છું. પછી 0.4x વત્તા 0.5y બરાબર 2.3. હવે બંનેમાં જુઓ શું છે, તો કે પોઈન્ટ પછી એક આંકડો છે 3 એ 3 પદમાં, તો પોઈન્ટ કાઢીએ તો શું થશે? 2/10, 3/10 અને 13/10. તો લસા કોમન છે, બંને બાજુ 10 છે, તો એ નીકળી જાય. એટલે આપણે કાઢી નાખીએ કે પોઈન્ટને દૂર કરતા તો શું થશે? 2x વત્તા 3y બરાબર 13 અને એ જ રીતે 4x વત્તા 5y બરાબર 23. તો આ બંને સમીકરણનો પછીના તબક્કે તમારે ઉકેલ મેળવવાનો. દાખલા નંબર 5, જેમાં તમને આપેલ છે વર્ગમૂળ 2x વત્તા વર્ગમૂળ 3y બરાબર 0 પ્રથમ સમીકરણ, અને બીજું સમીકરણ આપેલ છે વર્ગમૂળ 3x ઓછા વર્ગમૂળ 8y બરાબર 0. એને આપણે સમીકરણનો ક્રમ બીજો આપી દઈએ. હવે સમીકરણ પહેલું છે જે અહીંયા લખેલું છે, એમાંથી હું x ને કરતા કરું તો x ની સાથે વર્ગમૂળ 2 છે એ છેદમાં જતા રહેશે. ઉપરાંત વર્ગમૂળ 3y છે એ આ બાજુ ગયા એટલે કેવા થયા? માઇનસ. તો માઇનસ વર્ગમૂળ 3y અને છેદમાં શું આવ્યા? વર્ગમૂળ 2. તો આ x ની કિંમત છે એ આપણે સમીકરણ 1 માંથી મેળવી, એટલે હવે સમીકરણ 2 માં એ કિંમત મૂકવાની. સમીકરણ 2 એટલે વર્ગમૂળ 3x ઓછા વર્ગમૂળ 8y બરાબર 0. હવે એમાં x ની જગ્યાએ માઇનસ વર્ગમૂળ 3 ના છેદમાં વર્ગમૂળ 2 y મૂકીએ તો વર્ગમૂળ 3 ના વર્ગમૂળ 3 એમનમ, x ની જગ્યાએ આપણે આ કિંમત મૂકી, પછી માઇનસ વર્ગમૂળમાં 8y વાળું પદ એમનમ બરાબર 0. અહીંયા સુધીનું આપણે કર્યું. હવે આગળ વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3 એટલે 3 થઈ જાય, અને ઓછાની નિશાની એમનમ રહે એટલે ઓછા 3y તમને મળ્યા. છેદના વર્ગમૂળ 2 એમનમ, ઓછા વર્ગમૂળ 8y એ પણ એમનમ જ રહેશે. હવે અહીંયા આપણે લસા કાઢીએ તો વર્ગમૂળ 8 ને વર્ગમૂળ 2 વડે ગુણવા પડશે, અને વર્ગમૂળ 2 નો 0 સાથે ગુણાકાર થશે, જે 0 થઈ જશે અને છેદના વર્ગમૂળ 2 નીકળી જશે. એટલે તમને મળ્યું ઓછા 3y, પછી ઓછા 8 દુ વર્ગમૂળમાં 16y બરાબર 0, ઓછા 3y એમનમ, વર્ગમૂળ 16 નું વર્ગમૂળ થાય 4 એટલે આવી ગયા 4y, તો ઓછા 3y ઓછા 4y એટલે સરવાળો કરવાનો, ઓછા 7y બરાબર 0. y ને તમે કરતા કરો તો ઓછા 7 છેદમાં જાય અને 0 ના છેદમાં 7 એટલે જવાબ શું આવશે? 0. કહેવાનો મતલબ એમ કે y ની કિંમત તમને 0 મળી. હવે આ y ની કિંમત તમારે આપણે જે x ને કરતા કરીને સમીકરણ અહીંયા મેં ડોટ દ્વારા દર્શાવ્યું એમાં મૂકશું આપણે. તો આ y ની કિંમત y બરાબર 0 આ સમીકરણમાં મૂકીએ એટલે સમીકરણ એટલે x બરાબર ઓછા વર્ગમૂળ 3 છેદમાં વર્ગમૂળ 2y. હવે એમાં y ની જગ્યાએ મેં 0 મૂકી દીધા, 0 સાથે કોઈ પણનો ગુણાકાર કરીએ એટલે જવાબ શું મળે? 0. આમ x અને y બંનેની કિંમત કેટલી મળી? 0 મળી. દાખલા નંબર 6, 3x ના છેદમાં 2
ઓછા 5y/3 બરાબર -2 એ પહેલું સમીકરણ છે। અને બીજું સમીકરણ છે 9x ઓછા 10y બરાબર -12। એમાંથી તમે x ને કરતા કરો તો x ને કરતા કરશું એટલે શું થશે તો કે ઓછા 10y સામેની સાઈડ ગયા એટલે વત્તા 10y થયા -12 એમનમ અને x ની સાથે 9 હતા એ ક્યાં આવી ગયા છેદમાં તો x ની આપણને આ કિંમત મળી। હવે જે બીજું સમીકરણ બીજું એટલે કે પ્રથમ સમીકરણ છે એમાં આપણે કિંમત મૂકશું તો શું થશે તમને આપેલું છે 2x વત્તા 3y આપણે આનો લસા લીધો એટલે શું થશે 2 નો ગુણાકાર અહીંયા એટલે 2x 3 નો ગુણાકાર અહીંયા એટલે 3y બરાબર 13 6 બંને બાજુથી નીકળી ગયા એટલે આ સમીકરણ પહેલું। હવે આપણે x ની જગ્યાએ કિંમત મૂકવાની થાય તો x ની જગ્યાએ તમે કિંમત મૂકો તો શું થશે તો જુઓ 2 ના 2 એમનમ x ની જગ્યાએ 10y ઓછા 12 છેદમાં 9 એમનમ વત્તા 3y એમનમ ને બરાબર 13 ના 13 એમનમ। હવે આપણે આને ઉકેલ મેળવીએ તો કઈ રીતે ઉકેલ મળશે તો 10 ગુણ્યા 2 એટલે 20y 12 ગુણ્યા 2 એટલે ઓછા 24 આ 9 છે એનો ગુણાકાર અહીંયા કરી નાખું એટલે 9 તેરી 27y આવ્યા અને 9 નો ગુણાકાર 13 હારે પણ કરવાનો તો 13 નવા અહીંયા આવી ગયા બરાબર 117 જે 47 જેવા લાગે છે। હવે શું થશે 20y અને 27y એટલે કેટલા થયા 47y પછી આ 117 અને ઓછા 24 ને એ બાજુ લઈ ગઈ એટલે સરવાળો થાય એટલે 141 એટલે y બરાબર શું મળ્યું 141 ના છેદમાં 47 એટલે y બરાબર કેટલા મળી જશે 3 જે કિંમત આપણે ઓલા સમીકરણમાં મૂકવાની 10y ઓછા 12 વાળા તો એમાં y ની જગ્યાએ 3 મૂકી દઈએ એટલે 10 કૌંસમાં 3 ઓછા 12 છેદમાં 9 10 તેરી 30 ઓછા 12 છેદમાં 9 30 ઓછા 12 એટલે 18 ના છેદમાં 9 એટલે કે 2 તો આમ તમને x અને y ની કિંમત મળી ગઈ 2 અને 3। તો આ રીતે આ દાખલો દાખલા નંબર 2 2x વત્તા 3y બરાબર 11 આ સમીકરણ પ્રથમ 2x ઓછા 4y બરાબર ઓછા 24 નો ઉકેલ શોધો અને એમ શોધો કે જેથી y બરાબર mx વત્તા 3 થાય એ પછીનું સ્ટેપ છે બાળ મિત્રો। સૌપ્રથમ આપણે આને સમીકરણ પહેલું આપી દીધું પણ અહીંયા સમીકરણ 2 ન આપ્યું શા માટે ન આપ્યું તો અહીંયા તમે જોઈ શકો છો કે 2 સામાન્ય નીકળે તો x ઓછા 2y 2 સામાન્ય કાઢી નાખ્યા અહીંયા 2 ગુણ્યા ઓછા 12 તો 2 2 ઉડી જશે। હવે જે મળ્યું એને તમે સમીકરણ 2 આપી દેશો તો હવે આમાં કોને આપણે કરતા કરીએ આમાં અહીંયા જુઓ એક ચલ છે એટલે આને હું કરતા કરું છું કે સમીકરણ 2 માં અહીંયા લખીએ સમીકરણ 2 તો કે x ઓછા 2y બરાબર ઓછા 12 એમાં x ને કરતા કરો તો શું થશે x બરાબર આ 2y ઓછા 2y આ બાજુ ગયા એટલે 2y ઓછા 12 ને સમીકરણ 1 માં મૂકવાનું છે તો સમીકરણ 1 એટલે શું 2x વત્તા 3y બરાબર 11 એમાં તમે મૂકી દો x ની જગ્યાએ આ તો કે 2y ઓછા 12 બરાબર x ની જગ્યાએ આટલું મૂક્યું વત્તા 3y એમનમ બરાબર 11 એમનમ તો શું થશે 2 દુ 4y ઓછા 24 વત્તા 3y બરાબર 11 આગલા દાખલામાં કર્યું હતું એમ 4y ને 3y એટલે 7y અને ઓછા 24 ઓલી બાજુ ગયા એટલે 11 વત્તા 24 એટલે કેટલા થશે 35 તો તેથી y બરાબર 35 ના છેદમાં 7 એટલે જવાબ આપશે 5।
હવે અહીંયા કરીએ કે y બરાબર 5 ને કેમાં મૂકવાના? આપણે જે બનાવ્યું હતું એમાં. તો કે x બરાબર 2y ઓછા 12 મૂકો તો 2y એટલે 5 ઓછા 12 તો 5 દુ 10 ઓછા 12 એટલે જવાબ શું આવશે? ઓછા 2. આમ તમને શું મળ્યું? x અને y ની કિંમતો કઈ કઈ મળી? 5 અને ઓછા 2. હવે તમારે હજી પણ શોધવાનો જ કે એવો m શોધો જે અહીંયા હું લખું છું, એવો m શોધવાનો જ કે જેથી y બરાબર mx વત્તા 3 થાય. તો હવે y બરાબર mx વત્તા 3 માં આપણે xy બરાબર જે શોધ્યા એ કિંમત મૂકીએ. તો x ની જગ્યાએ 5 મૂકશું, y ની જગ્યાએ ઓછા 2 મૂકશું. તો કે y છે એટલે શું મૂકશું અહીંયા? ઓછા 2 mx એટલે કે 5m વત્તા 3. આ 5m ને કરતા કરીશ તો 3 આ બાજુ જશે એટલે ઓછા 2 ઓછા 3 બરાબર 5m. તેથી m બરાબર ઓછા 5/5 એટલે કે ઓછા 1. તો આમ તમને m ની કિંમત કેટલી મળી? ઓછા 1 મળ્યા. અને xy નો ઉકેલ મેળવવાનો હતો જે તમને આ ઉકેલ મળ્યો. આના પછી દાખલા નંબર 3 છે, એમાં કૂટ પ્રશ્નો છે. એટલે કે પ્રથમ તમારે સમીકરણ બનાવવાનું છે અને પછી સમીકરણ આપણે જેમ સ્વાધ્યાય 3.1માં બનાવતા હતા એ રીતે જ બનાવવાનું છે. તો દાખલા નંબર 3 એનો પહેલો, બે સંખ્યાઓનો તફાવત 26 છે અને એક સંખ્યા બીજી સંખ્યા કરતાં 3 ગણી છે, તો તે બે સંખ્યાઓ શોધો. તો આપણે ધારી લઈએ કે ધારો કે આ સંખ્યા, પહેલી સંખ્યા બરાબર x અને બીજી સંખ્યા બરાબર y. હવે બે શરત આવી જશે. શરત પહેલી શું આપી છે? બે સંખ્યાનો તફાવત એટલે કે x ઓછા y બરાબર 26 અને એક સંખ્યા બીજી સંખ્યા કરતાં 3 ગણી છે. તો શરત 2, એક સંખ્યા એટલે x એ બીજી સંખ્યા એટલે કે y એનાથી 3 ગણી છે એટલે શું આવશે? 3y. તો આ થઈ ગયું સમીકરણ 2. તો બે સમીકરણ મળી જાય પછી તમને કીધેલું છે કે આદેશની રીતે ઉકેલો. તો આમાં તો તમને x બરાબર 3y છે જ, જેને સમીકરણ 1માં મૂકી દઈએ. તો હવે x બરાબર 3y ને સમીકરણ 1માં મૂકતા, તો ચાલો સમીકરણ 1 એટલે x ઓછા y બરાબર 26, એમાં x ની જગ્યાએ 3y મૂકી દઈએ. તો 3y ઓછા y એટલે શું થશે? 2y બરાબર 26. તેથી y બરાબર 26/2 એટલે કે 13. આને સમીકરણ 2માં મૂકતા, ચાલો સમીકરણ 2 એટલે x બરાબર 3y. તો એમાં y ની જગ્યાએ 13 મૂકીએ તો કેટલા મળી જશે? 39. આમ સંખ્યાઓ આપેલી સંખ્યાઓ કઈ કઈ છે? 39 અને બીજી સંખ્યા કઈ છે? 13. હવે આપણો જવાબ છે એ સાચો છે કે ખોટો ખબર કેમ પડે? તો કોઈ એક શરતનું સોલ્યુશન આમાં મેળવી જવાનું કે 39 ઓછા 13 કરીએ તો 26 આવશે. તમને કીધું હતું કે બે સંખ્યાનો તફાવત કેટલો છે? 26. આ રીતે દાખલો થાય. અહીં દાખલા નંબર બીજો છે. બે પૂરક કોણો પૈકી મોટો ખૂણો નાના ખૂણા કરતાં 18 અંશ મોટો હોય તો તે પૂરક કોણો શોધો. તો આપણે મોટા ખૂણાની વાત કરી અને નાના ખૂણાની વાત કરી. એટલે ધારો કે મોટો ખૂણો a અને એનો પૂરક કોણ શું થશે? નાનો ખૂણો b. હવે બાળ મિત્રો, તમને પૂરક કોણો કહી દીધા છે. પૂરક કોણ તમે 9મા ધોરણમાં શીખી ગયા
અને સાતમામાં પણ આવતું કે પૂરક ખૂણોનો સરવાળો કેટલો થાય 180. એટલે આપણે લખ્યું કે ખૂણો એ વત્તા ખૂણો બી બરાબર 180. ઉપરાંત શરત બીજી શું થશે કે મોટો ખૂણો એ એટલે એ નાના ખૂણા એટલે કે બી કરતા 18 મોટો છે એટલે ખૂણો એ બરાબર ખૂણો બી વત્તા 18 આપણે લખ્યા. એ સમીકરણ 2. હવે સમીકરણ 2 ની કિંમત એટલે કે ખૂણો એ બરાબર તમને બી વત્તા 18 કીધા છે એ 1 માં મૂકી તો સમીકરણ 1 અહીંયા તમારી સામે છે ખૂણો એ વત્તા ખૂણો બી બરાબર 180. એમાં ખૂણા એની જગ્યાએ શું લખવાનું છે બી વત્તા 18. પછી આ બી ના બી એમનમ 180 એમનમ. તો બી વત્તા બી એટલે ખૂણો બી છે એ 2 વખત આવશે. પછી 180 અને આ 18 છે આ બાજુ લઈ જાવ એટલે કેવા આવશે -18 થયા. તો 180 - 18 એટલે 162. તો ખૂણો બી બરાબર 162 મળ્યા. 2 છે એ છેદમાં લઈ જઈએ તો 81 દુ 162 એટલે ખૂણા બી નું મૂલ્ય કેટલું મળી ગયું 81 મળી ગયું. જેને સમીકરણ 2 માં મૂકતા સમીકરણ 2 એટલે ખૂણો બી વત્તા 81. તો 81 વત્તા 81 એટલે કેટલા મળશે 99. અહીંયા બાય મિસ્ટેક 81 વત્તા 81 લખેલ છે. અહીંયા 81 નહીં આવે શું આવશે 18 વત્તા 81 એટલે 99. તો એ મિસ્ટેક છે એ ક્લિયર અપ તમે કરશો તો ખૂણા એ નું મૂલ્ય 99 અને ખૂણા બી નું મૂલ્ય 81 થશે. આના પછી દાખલા નંબર 4 ત્રીજા નંબરનો દાખલો હું તમને હોમવર્કમાં આપું છું. દાખલા નંબર 4 છે એક શહેરમાં ટેક્સીનું ભાડું નિશ્ચિત ભાડા અને અંતરના પ્રમાણમાં સંયુક્ત રીતે લેવાય છે. તો તમને આની અંદર બે વાત કરી, એક તો નિશ્ચિત ભાડું અને અંતર, એ બંનેનું ભેગું કરીને લેવાય છે. તો નિશ્ચિત ભાડાને આપણે ₹X ધારી લઈએ અને કાપેલું અંતર કેટલું લઈએ y. હવે કઈ રીતે લેવાય છે કે 10 કિમી અંતર માટે ₹105 અને 15 કિમીની મુસાફરી માટે કેટલું લેવાય છે 155 લેવાય છે. એટલે અહીંયા તમને લખ્યું કે 10 કિમી અંતર એટલે કિમીને આપણે y લખ્યું છે બરાબર, એટલે નિશ્ચિત ભાડું એ તો લેવાનું જ હોય. એટલે અહીંયા તમને લખ્યું કે 10 કિમી માટે ₹105 એટલે નિશ્ચિત ભાડું x તો લેવાનું જ અને અંતરને 10 વડે ગુણ્યા એટલે એ બંનેનું ભાડું કેટલું થયું 105. એ જ રીતે 15 કિમી માટે શરત 2 શું થશે 185. તો x + 15y બરાબર શું મળશે 155. તો આમ તમને બે સમીકરણ મળી ગયા. હવે સમીકરણ 1 માં x ને મેં કરતા કર્યા તો શું આવશે 105 - 10y. ઓલી બાજુથી આ બાજુ લઈ આવ્યા તો x ની આ કિંમત આપણે સમીકરણ 2 માં મૂકશું. સમીકરણ 2 એટલે x + 15y બરાબર 155. એમાં x ની જગ્યાએ તમે મૂક્યા 105 - 10y વત્તા 15y અને બરાબર 155. તો 15y - 10y એટલે શું થાય 5y અને 105 ને હું આ બાજુ લઈ જઈશ તો 155 - 105 એટલે 155 માંથી 105 ને આપણે કાઢશું એટલે કેટલા આવશે 50. એટલે કે 5y એટલે 5y બરાબર 50. તો y બરાબર શું થશે 10 અને x બરાબર 105 - 10y માં એટલે કે બીજા સમીકરણમાં આપણે y ની જગ્યાએ 10 મૂકીએ તો 105 ના 105 એમનમ 10y એટલે 10 કૌંસમાં 10 એટલે 100. 105 માંથી 100 જાય એટલે શું આવશે 5. એટલે કે x તરીકે આપણે શું ધાર્યું હતું નિશ્ચિત ભાડું ₹5 અને કાપેલ અંતર કેટલું થશે 10 કિમી થશે. હવે તમારે 25 કિમી માટે ચૂકવવું પડતું ભાડું શોધવાનું છે તો એનું સૂત્ર શું થઈ જશે x + 25y. ફરી પાછી આમાં x એટલે 5 મૂક્યા અને y એટલે 10 મૂક્યા તો 5 + 250 એટલે ₹255 થશે. તો આ રીતે આ દાખલો પરીક્ષામાં 3 માર્કમાં પૂછાઈ શકે. એના પછી છે દાખલા નંબર 5. એક પૂર્ણાંકના અંશ અને છેદ બંનેમાં 2 ઉમેરતા તે 9/11 બને છે. અને જો અપૂર્ણાંકના અંશ અને છેદ બંનેમાં 3 ઉમેરતા
તે 5/6 બને છે, તો અપૂર્ણાંક શોધો. તો આપણે અહીંયા ધારી લીધું કે ધારો કે અપૂર્ણાંકનો અંશ x અને અપૂર્ણાંકનો છેદ y, એટલે તમારે જે અપૂર્ણાંક શોધવાનો છે એ શું થશે? x/y. હવે શરત 1 મુજબ તમને શું કીધું છે કે બંને જગ્યાએ 2 2 ઉમેરવાના છે, એટલે x + 2 છેદમાં y + 2, અને એ જવાબ કેટલો મળે? 9/11. તો અહીંયા 11 નો ગુણાકાર તમારે x + 2 હારે કરવાનો થશે. 11 નો ગુણાકાર x + 2 હારે, એટલે લખ્યા 11 x + 2, અને 9 નો ગુણાકાર y + 2 હારે કરવાનો, એટલે 9 y + 2 કરીએ, ગુણાકાર કરીએ તો જુઓ શું થશે? 11x અને 11 દુ 22, જે અહીંયા તમારી સામે છે, ને આ બાજુ 9y + 18, આની સાથે ગુણાકાર કર્યો એટલે આવી રીતે મળશે. હવે 11x ના 11x એમનેમ, પછી આ બાજુથી 9y ને હું આ બાજુ લાવી એટલે -9y + 22 એમનેમ, અને -18 ને ટૂંકમાં 9y અને 18 ને આપણે આ બાજુ લઈ આવ્યા, તો તમને આવું સમીકરણ મળશે. 11x - 9y, 22 માંથી 18 જાય એટલે 4, એ સમીકરણ મળી ગયું પહેલું. એ જ રીતે શરત 2 શું કીધી છે કે બંશ અને છેદમાં 3 3 ઉમેર્યા તો એ સંખ્યા 5/6 મળે. તો x + 3 ને કેટલા વડે ગુણવા પડશે? 6 વડે. તો 6x + 3 = 18. એ જ રીતે 5 વડે y + 3 ને, તો 5y + 15 = 0. તો 6x વત્તા આપણે આ બાજુથી -5y અને -15 ને લઈ આવશું તો આવી રીતનું મળશે. એટલે તમે એનું સાદુરૂપ આપો તો શું મળ્યું આપણને સમીકરણ? 6x - 5y, અને 18 માંથી 15 જાય એટલે 3, આ સમીકરણ 2. હવે સમીકરણ 1 માં સમીકરણ 2 ની કિંમત મૂકતા, એટલે કે સમીકરણ 2 માંથી x ને તમે કરતા કરો તો આ 6 ક્યાં વહી જશે? છેદમાં, એટલે -5y છે, +5y, -3 થઈ ગયા, અને છેદમાં 6. આ કિંમત તમારે સમીકરણ 1 માં મૂકવાની છે. તો સમીકરણ 1 એટલે 11x - 9y + 4, તો 11x ની જગ્યાએ 5y - 3 છેદમાં 6 મૂક્યા, -9y + 4 એમનેમ બરાબર 0. હવે આ 6 નો ગુણાકાર 9y અને 4 સાથે થશે, અને 11 નો ગુણાકાર અંદરના 5y અને 3 હારે, તો 11 × 5 = 55, -11 × 3 = 33, અને 6 નો ગુણાકાર કરીએ તો 9 × 6 = 54, અને 6 × 4 = 24, બરાબર છે. હવે 55y - 54y એટલે શું મળશે? ખાલી y, અને -33 + 24 એટલે શું મળે? -9. તો -9 ને આ બાજુ લઈ આવશો એટલે y ની કિંમત કેટલી મળી? 9 મળી ગઈ. હવે આ y ની 9 કિંમત છે એ આ સમીકરણમાં મૂકી દઈએ તો 5/9 - 3 છેદમાં 6, 9 × 5 = 45, -3 છેદમાં 6, 45 માંથી 3 જાય તો 42 ના છેદમાં 6, 7 × 42, એટલે x અને y ની કિંમત કેટલી મળી? 7 અને 9. એટલે તમારો માગેલ અપૂર્ણાંક શું આવશે? 7/9 આવે. બરાબર, આ રીતે જવાબ લખી શકાય, પણ તમને અપૂર્ણાંક કીધો છે એટલે તમારે શું લખવાનું થાય? 7/9 લખવાનો થાય. તો આના પછીનો છઠ્ઠો દાખલો છે એ પણ તમને હોમવર્કમાં હું આપીશ, જે અહીંયા લખેલું નથી. તો હોમવર્ક તમારું આજનું આટલું. દાખલા પહેલાનો પહેલો, ત્રીજો અને ચોથો, અને દાખલા 3નો ત્રીજો અને 5મો અને 6ઠ્ઠો પણ છે.